કરોડોનું ફુલ્લેકું ફેરવનારા ભૂપેન્દ્ર ઝાલાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। 13 ડિસેમ્બર 2023 યોજાયેલા લોક ડાયરાનો આ વિડીયો છે। રાજુલામાં લોક ડાયરો યોજી ભૂપેન્દ્ર ઝાલા મોટા સાધુ સંતોને બોલાવતો। ડાયરામાં ધારાસભ્ય સાધુ સંતોને બોલાવી લોકો સામે રોપ પણ જમાવતો હતો। તો ભૂપેન્દ્ર ઝાલા કે જેના એક બાદ એક કારસ્તાનનો પર્દાફાશ થઈ રહ્યો છે। આવા ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, ત્યાં પણ તે રોપ જમાવવાનું છોડતો ન હતો। માઢક ભૂપેન્દ્ર ઝાલાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। ડાયરામાં લોકોના રૂપિયા ઉડાવતો આ મહાઠગ દેખાયો। લોકોના રૂપિયાને ભૂપેન્દ્ર ઝાલાએ બેફામ ઉડાવ્યા છે। લોકોને પ્રભાવિત કરવા તેણે ડાયરામાં બેફામ રૂપિયા ઉડાવ્યા। લોકોના 1000 કરોડ લઈને ભૂપેન્દ્ર ઝાલા ફરાર થઈ ગયો છે। કેનો ધણ છે વો જવાની જવાની નહીં जिसकी कोई कहानी न हो। બીઝેડ ગ્રુપનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલાનો વિડીયો વાયરલ થયો છે। કિરણ પટેલની જેમ જ પોલીસ સાથે રાખી તે રોફ જમાવતો, પોલીસ સાથે ફરતો હોવાનો પણ વિડીયો વાયરલ થયો છે। વડોદરા મોડાસા ઝાલાનગરમાં તે સોટ્ટા પાડતો હતો। પોલીસ અધિકારીઓ પણ મોટા રોકાણ ધરાવતા હોવાની આશંકાઓ છે। તો વડોદરા મોડાસા અને ઝાલાનગરમાં પણ તે સોટ્ટા પાડતો, રોફ જમાવવાનું તે એક પણ જગ્યા પર છોડતો ન હતો। પોલીસ અધિકારીઓ પણ મોટા રોકાણ ધરાવતા હોવાની આશંકાઓ છે। પોન્ઝી સ્કેમમાં શિક્ષકોની સંડોવણી હોવાનો મામલો। આ સમગ્ર મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સાથે વાતચીત થઈ। ઠગબાજોએ શિક્ષકોને લોભામણી સ્કીમ આપી હોઈ શકે। આ પોન્ઝી સ્કેમમાં શિક્ષકો સામેલ હશે તો કડક કાર્યવાહી કરાશે। ગુજરાતના તમામ પરિવારજનોને વિનંતી કરું છું કે આવી એક પણ સ્કીમમાં ક્યારેય જોઈન્ટ થવું નહીં। હજી પણ કોઈ તાલુકા પ્લેસ, જિલ્લા પ્લેસ, નાના ટાઉનની અંદર આવું કંઈક સ્કીમો નાના મોટી ચાલતી હોય તો ચોક્કસ તમે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરો, એમની એક્શન લેવડાવો। વાત રહી કે આવા જ્યારે સ્કીમ લઈને આવતા હોય ત્યારે કરોડોનું ફૂલેકું ગરીબ લોકોના પૈસા ઉલેચી પોતે રાજાશાહી જિંદગી જીવવા માંગનારા આ બદમાશ લોકો છે। અને એ બદમાશ લોકો એક ટાર્ગેટ સાથે ચાલતા હોય ત્યારે ગામમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ કોણ છે? તો શિક્ષક હોય છે, નર્સ હોય છે, ડૉક્ટર હોય છે, તલાટી મંત્રી, આવા લોકોને પણ જાળમાં અમણે લીધા છે। આ મામલો પૂર્ણ રીતે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહ્યું છે। આ બદમાશો પકડાઈ પણ ગયા છે। જ્યાં એવું હશે કે અમારા વિભાગના કોઈ પણ વ્યક્તિ આમાં સામેલ હશે તો અમે ચોક્કસ પ્રકારે એના એક્શન લઈશું। કોઈ પણને છોડવામાં નહીં આવે અને જો એ ભેળવાણા હશે કે શું હશે એ બધી। બીઝેડ ગ્રુપ કૌભાંડ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એજન્ટ મયુર દરજીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો। આરોપી ભૂપેન્દ્રએ રૂપિયાની હેરફેર માટે 11 કંપનીઓ પણ બનાવી હતી। કંપનીઓના નામે 27 બેંક એકાઉન્ટ પણ ખોલાવી દીધા હતા। સીઆઈડી ક્રાઇમે બેંક એકાઉન્ટમાંથી 1.5 કરોડ સીઝ કર્યા। મયુર દરજીના રિમાન્ડ પૂરા થતા જ જ્યુડિશિયલ કસ્ટડીમાં તેને મોકલાયો છે। સીઆઈડી ક્રાઇમે બેંક એકાઉન્ટમાંથી કરોડો રૂપિયા સીઝ પણ કર્યા છે। મયુર દરજી કે જેની પણ મોટા પ્રમાણમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે। હજુ પણ પૂછપરછમાં ખુલાસાઓ થઈ શકે।